ગુડ મોર્નિંગ। આજે આપણે ઇંગ્લિશમાં અંગ્રેજી ફેર નોટમાં નવો પોઈન્ટ શીખવાનો છે, તેનું નામ છે ઓપોઝિટ્સ। અંગ્રેજી ફેર નોટમાં આપણે સ્પેલિંગ વિભાગમાં લખવાનું થશે, તો સ્પેલિંગ વિભાગમાં આપણે નવો પોઈન્ટ શીખીશું ઓપોઝિટ્સ। ઓપોઝિટ્સ એટલે કે વિરોધી, વિરોધી। તો આપણે વિરોધી સ્પેલિંગ શીખવાના છે। તો વિરોધી સ્પેલિંગ કોને કહેવાય? તો આપણે ગુજરાતીમાં સમજી જ ગયા છીએ કે વિરોધી શબ્દ, તમારે સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ આવતા હશે, આવતા જ છે ને। તો સુખ તો કે દુઃખ, સવાર તો કે સાંજ, જાડું તો કે પાતળું, ઊંચું તો કે નીચું, સારું તો કે ખરાબ, બરાબર। તો આવા વિરોધી અર્થ દર્શાવે, એકબીજાનો વિરોધ કરે, એને કેવા કહેવાય? વિરોધી શબ્દ। તો હવે આપણે શબ્દ છે એના આપણે એવા સ્પેલિંગ શીખવાના છે, વિરોધી સ્પેલિંગ, બરાબર। શું શીખીશું? વિરોધી સ્પેલિંગ। તો બધાએ ફેર નોટમાં નવા પેજ ઉપર હેડિંગ બાંધવાનું છે ઓપોઝિટ્સ, અને અનુક્રમણિકામાં પણ આગળ ક્રમ આપી અને આજની તારીખ લખી અને ઓપોઝિટ્સનું હેડિંગ બાંધવાનું રહેશે, બરાબર। તો ચાલો હવે આપણે વિરોધી સ્પેલિંગ શીખવાની શરૂઆત કરીએ। તો વિરોધી સ્પેલિંગમાં સૌપ્રથમ પહેલો સ્પેલિંગ છે ઇન, IN। ઇન એટલે અંદર। પછી આવી રીતે ચોકડીની નિશાની આવશે અને પછી બીજો સ્પેલિંગ આવશે OUT, આઉટ। આઉટ એટલે બહાર। જુઓ વિરોધી સ્પેલિંગ આપણે કેવી રીતે લખીશું? તો કે પેજમાં તમારે વચ્ચોવચ્ચ આવી રીતે ચોકડીની નિશાની કરી લેવાની રહેશે। શું કરવાનું? આખું આ પેજ હોય એમાં વચ્ચોવચ્ચ આવી રીતે ચોકડીની નિશાની કરી લેવાની, અને ચોકડીની આગળ એક બાજુ એક સ્પેલિંગ આવશે અને એની બીજી બાજુ બીજો સ્પેલિંગ આવશે, બરાબર। એવી રીતે આપણે બે સ્પેલિંગ અલગ અલગ લખીશું। ત્યાર પછી તો કે યાદ રાખવાનું કે સ્પેલિંગ પછી થોડી થોડી બંનેમાં જગ્યા રહે। સ્પેલિંગ લખાઈ જાય પછી થોડીક જગ્યા, ઊંચા લખાઈ જાય પછી થોડીક જગ્યા, અને પછી ચોકડીની નિશાની કરેલી હોય એ પછી આપણે થોડીક જગ્યા રાખીએ અને પછી આ સ્પેલિંગ લખવાનો છે। સમજાઈ ગયું? એટલે ચોકડી વચ્ચોવચ્ચ કરી એક બાજુ પહેલો સ્પેલિંગ અને પછી બીજી બાજુ બીજો સ્પેલિંગ લખવાનો રહેશે। ઇન એટલે અંદર ને આઉટ એટલે બહાર, બંને વિરોધ અર્થ થાય છે, એટલે વચ્ચે શેની નિશાની આવે? આવી ચોકડીની નિશાની આવશે। ગુજરાતી ભાષામાં પણ આપણે આવી જ રીતે લખીએ છીએ ને। વિરોધી શબ્દ લખો તો તમને આવી નિશાની આપેલું છે, ડેશ નથી કરેલો હોતો, પડી ખબર? તો આપણે આવી નિશાની કરવાની રહેશે બધા સ્પેલિંગમાં વચ્ચે। હવે આપણે સ્પેલિંગ સમજતા જઈએ અને લખતા જઈએ, બરાબર। તો હવે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ। તો આપણે સાઉન્ડ પ્રમાણે પણ સમજતું જવાનું છે, અને સ્પેલિંગ તમારે તૈયાર કરવા ફરજિયાત છે। સાઉન્ડ પ્રમાણે સમજી લઈએ આપણે દર વખતની જેમ, અને પછી તમારે પીડીએફમાંથી લખી લેવાનું રહેશે અને તૈયાર કરવાના છે। ઈ ન, તો ઈનો શું થાય? તો કે આઈ। નો એન, સાવ સહેલો સ્પેલિંગ છે, બે જ અક્ષરનો। ઈ ન, તો ઈનો આઈ, નો એન। ઈન એટલે અંદર, IN। ઈ ન, ઈન એટલે અંદર અને બહાર। તો બહારનો સ્પેલિંગ શું થશે? આઉટ। શું થશે? આઉટ। અને OU, ઓ અને યુ નો ઉચ્ચાર શું થાય છે ખબર છે? આવું થાય છે। શું થાય છે? આ ઉનો ઉચ્ચાર શું થાય છે? OU થાય છે। શું થાય છે? OU, આ ઉનો ઉચ્ચાર થાય OU। અને ટનો ટી, શું થાય? ટનો ટી। તમે પાઉચ સાંભળ્યું હોય છે, સાંભળ્યું ને? પાઉચ એટલે કોથળી, તો POUCH, પાઉચ। આનો ઉચ્ચાર શું થાય? આવું થાય છે, પાઉચ, પાઉચ, પાઉચ। એટલે અહીંયા OUનો ઉચ્ચાર શું થશે? આવું થશે। શું થશે? આવું। એટલે OUનો ઉચ્ચાર આપણે આવું કરશું એટલે OU, અને ટનો ટી, OUT, આઉટ એટલે બહાર। આ ઉદાહરણ માટે છે એક, OUT, આઉટ એટલે બહાર, ઇન એટલે અંદર ને આઉટ એટલે બહાર। IN, ઇન એટલે અંદર, OUT, આઉટ એટલે તો કે બહાર।
હવે આપણે બીજો સ્પેલિંગ શીખીએ યંગ. YOUNG યંગ. તો યંગ એટલે શું થશે? યુવાન. યંગ એટલે યુવાન. તો યુવાન હોય અને પછી છે કેવા બની જઈએ? વૃદ્ધ બની જઈએ. તો વૃદ્ધનો સ્પેલિંગ શું થશે? ઓલ્ડ. OLD. ઓલ્ડ એટલે વૃદ્ધ. ઓલ્ડ એટલે વૃદ્ધ. જો યંગ, તો યંગનો સ્પેલિંગ છે તો શરૂઆતમાં જ્યારે પણ વાય આપણને શરૂઆતમાં જ આપેલો હોય ત્યારે એનો ઉચ્ચાર ય થાય. શું થાય? ય. તો યનો વાય. અહીંયા યનું શું થયું છે? વાય થયો છે. શું થયો છે? વાય. વાય જ્યારે આપણને શરૂઆતમાં જ આપેલો હોય ત્યારે એનો ઉચ્ચાર શું થાય છે? ય. બરાબર. અને વાય. વાયના આપણા ઘણા બધા ઉચ્ચાર છે. મેં તમને કીધું હતું ને, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સમજાવ્યું હતું. ઈ આવે છે, પછી આય આવે છે, પણ જ્યારે વાક્યની શરૂઆતના હોય ત્યારે ય. વાયનો ઉચ્ચાર શું થશે? ય. અને યનું શું થયું અહીંયા? વાય. યલ્લોનો સ્પેલિંગ YELLOW. તો યમાં યલ્લો, તો વાય આવ્યો ને પહેલાં, એટલે વાય. યનો વાય. ઓનો કાંઈ જ ઉચ્ચાર થતો નથી. યંગ. ય પછી અ આવે છે. ય અ એટલે યુ. ય પછી શું આવે છે? અ. એટલે અનો યુ થાય એ આપણને ખબર છે. બરાબર. એટલે YOU. પછી ગનો માથે મીંડું છે. યંગ. ન બોલાય છે. યંગ ન પછી ગ આવે છે એટલે એન અને પછી જી. YOUNG યંગ એટલે યુવાન. YOUNG યંગ એટલે યુવાન. ગનો જી અને માથે મીંડું છે એટલે ન બોલાય છે એટલે એન. YOUNG યંગ એટલે યુવાન. તો યુવાનનું વિરોધી શું થશે? તો કે ઓલ્ડ, વૃદ્ધ. તો વૃદ્ધનો સ્પેલિંગ શું થાય છે? ઓલ્ડ. તો ઓનો ઓ, ઓનો ઓ, લનો એલ, ડનો ડી. ઓનો ઓ, લનો એલ, ડનો ડી. ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ. ઓલ્ડ એટલે કેવો થાય? કે શું થાય? તો કે વૃદ્ધ. પહેલાં આપણે યુવાન હોઈએ, પછી આપણે શું બની જઈએ? વૃદ્ધ બની જઈએ ને. બરાબર. એટલે YOUNG યંગ એટલે યુવાન અને OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG યંગ એટલે યુવાન, OLD ઓલ્ડ એટલે વૃદ્ધ. ત્યાર પછી લેઝી. LAZY લેઝી. લેઝી એટલે આળસુ. ઘણા ખૂબ જ આળસુ હોય ને. આપણે કેટલી વખત કહીએ ને તોય હોમવર્ક પૂરું જ ના કરે. અને ઘણા કેવા હોય? એક્ટિવ હોય, એટલે કે સક્રિય હોય. એક જ વખતમાં કીધું હોય ફટાફટ થઈ જાય. એક્ટિવ. એક્ટિવ એટલે સક્રિય. બરાબર. એક્ટિવ. એક્ટિવ. ચાલો લેઝીનો સ્પેલિંગ જોઈએ આપણે. લેઝી. તો લનો એલ, લનો એલ, લે એ આવે છે એટલે અહીંયા એ લે ઝી. તો એલ એ આવે જ્યારે સાઉન્ડ, એ ઉચ્ચાર જ્યારે બોલાતો હોય તો એનો એ પણ થાય અને ઈ પણ થાય. તો લનો એલ અને એ આવે છે એટલે એ, એટલે એલ એ. ઝનો ઝેડ, ઝનો ઝેડ અને વાયનો ઈ, લેઝી વાય. ઈ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાયનો શું થયો? તો ઈ થતો ને. અહીંયા વાયનો શું થશે? ઈ થશે. લેઝી. અહીંયા જો વાયનો શું થયો છે? ય થયો છે. અને અહીંયા વાય છેલ્લે આવે છે એટલે વાયનો શું થાય છે? ઈ થાય છે. શું થાય છે? ઈ. બરાબર. લેઝી. LAZY. લેઝી એટલે આળસુ. LAZY. લે એટલે LA ઝનો ઝેડ, ઈનો વાય. LAZY. લેઝી એટલે આળસુ. LAZY. લેઝી એટલે આળસુ. ત્યાર પછી તો કે એક્ટિવ. આળસુ હોય અને સામે અમુક વ્યક્તિ એવી હોય કે જે એકદમ સક્રિય હોય. બરાબર. તો એને આપણે શું કહીશું? એક્ટિવ કહીશું. શું કહીશું? એક્ટિવ. તો એનો એ, કનો સી, ટીનો TI, વનો વી.
એક્ટિવ એટલે સક્રિય, એનો એ, કનો સી, ટીનો ટીઆઈ, વનો વીઈ. અહીંયા વીનો ઉચ્ચાર થતો નથી, બરાબર. ACTIVE એક્ટિવ એટલે સક્રિય. એ, ક, ટી અને વ. એ નો એ, કનો સી, ટનો ટી, ઈ આવે છે એટલે આઈ, વીનો વનો વી અને ઈનો ઉચ્ચાર થતો નથી. એક્ટિવ એટલે સક્રિય. ACTIVE એક્ટિવ એટલે કે સક્રિય. સ્મૂથ, SMOOTH સ્મૂથ. સ્મૂથ એટલે તો કે સુવાળું, કોમળ, બરાબર. સુવાળું. સ્મૂથ એટલે શું થશે? સુવાળું. અને રફ એની સામે શું આવશે? ખરબચડું. તો ખરબચડાનું સ્પેલિંગ શું થાય? ROUGH. રફ એટલે ખરબચડું. ખરબચડું, બરાબર. સ્મૂથ એકદમ સ્મૂથ હોય. નાનું બેબી હોય અથવા તો નાનું પપી હોય તો એ કેવું સ્મૂથ લાગે ને, બરાબર. તો એ સ્મૂથ, સુવાળું. તો એના માટે શું વપરાય? સ્મૂથ વપરાય. અને રફ તો જે ખરબચડું હોય તો એના માટે આપણે શું વાપરીએ? રફ વાપરીશું, બરાબર. તો સ્મૂથનો સ્પેલિંગ જોઈએ. સ છે એટલે એસ. સનો શું થયો? એસ. મનો તો કે એમ. મનો તો કે એમ. પછી મૂ, ઉ નો ડબલ ઓ. સ્મૂ, ઉનો ડબલ ઓનો ઉચ્ચાર શું થાય છે? તો કે ઉ થાય છે. બારાક્ષરી પ્રમાણે પણ કુ, ખુ, ગુ, કુ માં શીખી ગયા છે. ડબલ ઓનો ઉચ્ચાર આપણે શું કરવાનો? ઉ કરવાનો, બરાબર. તો અહીંયા મૂ એટલે એમ ડબલ ઓ. મૂ, એમ ડબલ ઓ. મૂ. ફૂટ, FOOT, ફૂટ આવતું ને પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગમાં, ત્યારે મેં તમને સમજાવ્યું હતું. એટલે સ્મૂ, પછી થનો TH. સ્મૂથ. SMOOTH સ્મૂથ એટલે સુવાળું. SMOOTH સ્મૂથ એટલે સુવાળું. અને એની સામે શું આવશે? રફ. ROUGH રફ એટલે ખરબચડું. આપણે આ સ્પેલિંગ તૈયાર કરવો પડશે. સાઉન્ડ પ્રમાણે છે નહીં. ઘણા સ્પેલિંગ સાઉન્ડ પ્રમાણે ન હોય તો આપણે એક્સ્ટ્રા વર્ડ્સ ગણી લેવાના અને તૈયાર કરવા પડે. તો ROUGH રફ એટલે ખરબચડું. ROUGH રફ એટલે ખરબચડું. તો SMOOTH સ્મૂથ એટલે સુવાળું, કોમળ. અને ROUGH રફ એટલે ખરબચડું, બરાબર. ત્યાર પછી વાઇડ. WIDE વાઇડ. વાઇડ એટલે તો કે પહોળું. પહોળું, વાઇડ. અને નેરો એટલે સાંકડું. NARROW નેરો એટલે સાંકડું. વાઇડ એટલે પહોળું. અમુક નદી હોય ખૂબ જ પહોળી હોય છે. પહોળી હોય ને લંબાઈમાં નહીં, આમ પહોળાઈમાં. અમુક નદી હોય ખૂબ જ આમ પહોળી હોય છે. શું હોય પહોળી? તો આપણે કહીએ કે વાઇડ એટલે ખૂબ જ પહોળી છે. તો એના માટે શું વપરાય? વાઇડ. અને અમુક એની પહોળાઈ ના હોય, લંબાઈ તો ઘણી બધી હોય, બરાબર. લંબાઈ હોય પણ પહોળાઈ ના હોય. તો જે લંબાઈ છે, લંબાઈની વાત નથી કરતા આપણે, પહોળાઈની વાત કરીએ. જે પહોળાઈ હોય એને શું કહેવાય? પહોળું. અને સાંકડું હોય, પહોળાઈ ના હોય પણ એની સાંકડું હોય તો આપણે એને શું કહેશું? તો કે નેરો છે. કેવી છે? નેરો, બરાબર. સાંકડું હોય એને આપણે નેરો કહેશું અને પહોળું હોય તો એને શું કહેશું? આપણે વાઇડ કહેશું. તો વનો ડબલ્યુ પણ થાય અને વી પણ થાય. તો વનો ડબલ્યુ. પછી મેં તમને સાયલેન્ટ ઈનો નિયમ સમજાવ્યો હતો. એટલે કે આઈની બાજુમાં એક અક્ષર મૂકી અને જ્યારે પછી ઈ આપેલો હોય, આઈની બાજુમાં એક અક્ષર મૂકી અને પાછો ઈ આપેલો હોય ત્યારે આઈનો ઉચ્ચાર શું થશે? ઈ થશે નહીં, આઈ થશે.
5 9 સમજાયું હતું ને 5નો સ્પેલિંગ 9નો સ્પેલિંગ પાઇપનો સ્પેલિંગ તો અહીંયા પણ એવું જ છે વાઇડ વાઈ આઈ થયો આઈનો ઉચ્ચાર શું થયો આઈ તો ડબલ્યુનો વ પછી આઈનો વાય વાય ડીનો ડી ઈનો ઉચ્ચાર થતો નથી વાઈડ વાઇડ WIDE વાઇડ બરાબર WIDE વાઇડ એટલે પહોળું WIDE વાઇડ એટલે પહોળું ત્યાર પછી સાંકડાનું તો કે નેરો ને એટલે ને એટલે NA ને નોનો એન એ આવે છે એટલે એનો ઉચ્ચાર એ રો તો ડબલ આર રોનો શું થાય ડબલ ROW નો ઉચ્ચાર બે થાય છે એક તો આવું પણ થાય છે આવું OW એટલે તો કે આવું પણ થાય આવું લ આપણે શીખીએ છીએ બરાબર આવુંનો સ્પેલિંગ આપણે કહીએ ને આવું એટલે OW ના બે ઉચ્ચાર છે આવું અને બીજું ઓ જ્યાં જેનો જેવો ઉચ્ચાર થાય એવું આપણે શીખવો પડે ક્રોનો સ્પેલિંગ CROW ક્રો ત્યાં શું આવશે OWનો ઉચ્ચાર ઓ આવશે ક્રોનો સ્પેલિંગ આપણે શીખી ગયા ને ક્રો એટલે કાગડો CROW ક્રો એટલે કાગડો ત્યાં એનો ઉચ્ચાર શું આવ્યો ઓ આવુંનો સ્પેલિંગ આપણે શીખીએ OUL તો એનો ઉચ્ચાર અહીંયા OW શું આવ્યો આવું આવું તો અહીંયા આપણે OWનો ઉચ્ચાર શું થશે તો કે ઓ થશે જ્યાં જેનો જે ઉચ્ચાર થાય એ આપણે યાદ રાખવો પડે એટલે OWનો આવું અથવા ઓ બે ઉચ્ચાર થાય છે એટલે OW એટલે ઓ અહીંયા ઉચ્ચાર થશે NARROW નેરો એટલે સાંકડું NARROW રો નો OW થશે ઓનો OW રનો ડબલ આર નેરો એટલે સાંકડું બરાબર WIDE વાઇડ એટલે પહોળું NARROW નેરો એટલે સાંકડું ત્યાર પછી લાઇટ LIGHT લાઇટ લાઇટ એટલે હળવું વજનમાં કેવું હોય હલકું હોય ને એને શું કહેશું આપણે લાઇટ આપણે કહીએ કે હેવી નાસ્તો નથી કરવો લાઇટ નાસ્તો કરવો છે કહે છે ને અને ઘણીવાર મેડમ કે આપણે ક્યાંય ફરવા જવાનું હોય તો તમે હેવી નાસ્તો લઈને આવવાનું છે હેવી એટલે કે ભારે બરાબર HEAVY હેવી HEAVY હેવી એટલે ભારે તો લાઇટ અહીંયા IGH આપેલું છે જુઓ IGH જ્યારે પણ તમને IGH ત્રણેય સાથે આપેલા હોય ત્યારે એનો ઉચ્ચાર શું થશે આઈ થશે શું થશે આઈ લ આઈ ટ લાઇટ લ એલનો ઉચ્ચાર શું થશે લ પછી IGH ત્રણેયનો ઉચ્ચાર આઈ થશે શું થશે આઈ લ આઈ ટ લાઇટ લાઇટ એટલે હલકું LIGHT ટનો ટી LIGHT લાઇટ એટલે હલકું તો ભારે એટલે તો કે હેવી તો હેનો HE હેનો શું થશે HE અને એ સાયલેન્ટ છે એનો કોઈ ઉચ્ચાર થતો નથી વી તો વનો વી અને વાયનો શું થશે ઈ એની પહેલાં પણ આપણે વાયનો આગળ ઈ થયો ને વાયનો શું થયો ઈ એ બી એટલે ભારે HEAVY હેવી એટલે ભારે LIGHT લાઇટ એટલે હલકું HEAVY હેવી એટલે ભારે બરાબર તો આજે આપણે અત્યારે એટલે સુધી આપણે શીખીએ છીએ સ્પેલિંગ બીજા આગળના સ્પેલિંગ હવે આપણે બીજા આગળના વિડીયોમાં શીખવીશું બરાબર ફેન નોટમાં બધાએ સરસ અક્ષરે પહેલો અક્ષર કેપિટલ કરી બંને સ્પેલિંગનો અને સરસ અક્ષરે લખવાના છે